ગુડ મોર્નિંગ. આજે સેકન્ડ ડે છે. આજે જઈશું આપણે કસોલ. પાર્શ્વ તૈયાર થઈ ગયો છે બેગ લઈને, હોટલમાંથી ચેકઆઉટ કરી અને પછી નીકળીએ છીએ. चलो आज है कसौल जावानो टाइम. विजय भाई कसौल में कहाँ कहाँ घुमा रहे हो आज? मणिकम, गुरुद्वारा और शिव मंदिर. चलो मिलते हैं आगे. મિત્રો આ છે ટનલ નંબર 5. આવી 4 ટનલ આપણે ઓલરેડી પસાર કરી ચૂક્યા છીએ અને આ બધી જ ટનલ આધુનિક ટેકનોલોજીથી બનેલી છે, જે આપ પણ જોઈ શકો છો. हुआ है आज पहली बार जो ऐसे मुस्कुराया तुम्हें देखा तो जाना. અત્યારે સુંદરપુર પહોંચ્યા છીએ અને બપોર થઈ ગઈ છે, તો જમવા માટે રોકાણા છીએ. અને એના ઓનર સેલિબ્રિટીઝના શોખીન છે, આપ જોઈ શકો છો. ये जाले करके जा मेरी तुम्हें जीने में आया. હવે એને આપણી યારે ફોટો પડાવવો હોય તો એને ટાઈમે પાછું આવી જવું પડશે, કેમ કે પછી હું પાછો જમીન નીકળી જવાનો છું. કંટ્રોલ. અને પાર્શ્વારે જો પડાવવો હોય ને તો એનો તો અલગથી ચાર્જ ચૂકવવો પડશે. એને ચાર્જ ચૂકવવો પડશે નખરાળો નહીં બોલે હો સાઈથી. એને ખબર છે કેમેરો સામે શરૂ છે ને એટલે બોલતો નથી. આપણે એને મમ્મીને પૂછી લઈએ. પાર્શ્વારે ફોટો પડાવવા માટે અલગથી ચાર્જ ચૂકવવો પડશે કે? પણ પાર્શ્વના મૂડ પર ડિપેન્ડ છે. જો એની હા હશે તો ફોટો પડી શકશે, નહીં તો નહીં. આ છે મિસ્સી રોટી. એની ફેમસ હશે, મેં ક્યારેય પહેલાં ખાધી નથી, આજે મગાવી છે, ખાઈને તમને કહું કેવી છે. મિસ્સી રોટી સ્વાદમાં ઘણી જ સારી હતી. બેઝિકલી ચણાના લોટમાંથી બનેલી રોટી. भूल जाऊंगा ये बातें दिल में ना लाना कभी मैं. કેમ કાંઈ નહીં? ચંપલ પહેરો, આગળ આવવાનું. તો ચપ્પલ તું પાછળ બેઠો હોય તો પાછળ જ ચપ્પલ કાઢતો હતો, તો આગળ શું કામ કાઢ્યા હતા એ કે પહેલા? મને કાંઈ ખબર નહીં. તમારે સવાલ બહુ કર્યો. સવાલ તો કરવા પડે. કોને કમ્પ્લેન કરી? મમ્મી बात तो सही है. આઈ રહી મમ્મી, કર દે, જઈ રહી અંદર. પપ્પાને કમ્પ્લેન કરવી. સવાલમાં સવાલ. જો કમ્પ્લેન કરીને તો હું મને કાંઈ નો ફેર પડ્યો. આગળ હવે મોટી કરો. અહીંયા ટ્રાફિક એટલા માટે થાય છે કે રસ્તાનું કામ શરૂ છે અને દિવસ દરમિયાન 3 વાર કલાક રસ્તો બંધ કરવામાં આવે છે. मैं जीऊंगा तेरे बिना हो हमनवा मेरे तू है तुम. પરસવા બાબુ ને સોનાની તો અહીંયા છે હો, હિમાચલમાં જો. ये देखो मेरे बाबू ने खाना खाना खाया. मेरे बाबू ने खाना खाया. તો ખાયા કે નહીં? खाया ना. और दूसरी साइड भी है, दिखाऊंगा. કસોલ જતી વખતે પેરાગ્લાઇડિંગ અને રિવર રાફ્ટિંગની ઘણી બધી શોપ આવે છે અને અહીંયા સૌથી હાઈટ ઉપર પેરાગ્લાઇડિંગ કરાવવામાં આવે છે, તો એ પહેલાં કરી લઈશું. પાછું આપણે ક્યાં જઈએ છીએ? ક્યાં પેરાગ્લાઇડિંગમાં જવું છે? કેટલું ઊંચું છે? 8000 ફીટ છે. તું એકલો કરી લઈશ બેટા? એકલો બીક નહીં લાગે ને? વાંધો નહીં, બીક ન લાગી જાય. પછી ઝૂમ કરતા નીચે આવવાનું પેરાગ્લાઇડિંગ, બરાબર? લેન્ડિંગ પોઈન્ટ સુધી આવી ગયા છીએ. અહીંથી હવે 4x4માં જશું ઉપર, પછી ત્યાંથી પેરાગ્લાઇડિંગ. બચ્ચે કી મોજ દેખો. મેડમ જી, તમને કેમ લાગે છે? વેરી એક્સાઇટેડ. ફર્સ્ટ ટાઈમ પેરાગ્લાઇડિંગ. બીક પણ છે, આનંદ પણ વાગે છે, આનંદ પણ છે, બંને સાથે છે. મનાલી આવ્યા હોય અને સફરજનના ઝાડવા ન જોઈએ એ તો કેમ બને?
તો નાના નાના ને કાચા છે બહુ જાજા. 4x4 બોલેરોમાં બેસી ગયા છીએ અને હવે ઉપર જવા માટે તૈયાર. प्यार से मैं तुझको मना लूं तेरा मेरा બધા અમારા પાયલટ છે. આ દેખો છો હટકે यूं ही रहना हर जिंद आवे मेरी रहना ओ सोनी हेलो 1 2 2 कोई है सिंगल डबल आएंगे ये सब लोग बना रहे हैं, मेरे अकेला का मना है. ચલો મેડમજીનો વારો તો આવી ગયો છે, કેમ કે મેડમજી માટે પરફેક્ટ વિન્ડ છે. હવે જોઈએ મારે અને પાર્શ્વા માટે ક્યારે પરફેક્ટ વિન્ડ થાય. खोया रहूं मैं मुझ में खोई रहे तो खुद को ढूंढ लेंगे પાર્શ્વા આ બાજુ આવતો. तुझसे मिलता रहूं मैं मुझसे मिलती रहे तो खुद से हम मिलेंगे फिर कभी हाँ फिर कभी धड़कन ये कहती है दिल तेरे बिन धड़के ना एक तू ही यार मेरा मुझको क्या दुनिया से लेना धड़कन ये कहती है दिल तेरे बिन એકવાર જ્યારે ઘરેથી બહાર નીકળીએ ને ત્યારે સમજાય કે જીવનમાં નવા સાહસ કરવા માટેની કોઈ ઉંમર નથી હોતી. કોઈ પણ ઉંમરે તમે તમારા અધૂરા સપનાઓને પૂરા કરી શકો છો. અને મારા માટે આજે આ એક સપનું એવું જ પૂરું થાય છે. ક્યારેય નહોતું વિચાર્યું કે 8000 ફૂટની ઊંચાઈએથી હું ક્યારેય પેરાગ્લાઇડિંગ કરીશ. બસ આવા જ અવનવા સાહસોનું નામ છે જિંદગી. आंखें ये कहती है तू सामने मेरे रहना एक तू ही यार मेरा मुझको क्या दुनिया से लेना महकी सी बातें कर ले हंस हंस के आंखें भर ले ए बेहोशियां फिर बच्चे के लिए वेट कम हो जाएगी भैया. तुझ में खोया रहूं मैं मुझ में खोई रहे तो खुद को ढूंढ लेंगे फिर कभी राजा लड़े फिर खिलौनों के लिए तू जीते मैं हार जाऊं आजा करे फिर वही शरारतें तू भागे मैं मार खाऊं आप बताना ठीक है. रात मेरी तुझ में दिन मेरे लम्हा एक जीऊं ना मैं तो बिन तेरे है तेरे साथ सफर जाना मुझे है किधर के बीत जाए तुझ में ये उम्र मेरे पास
आज बात गिर कौन चल रही है बात गिरे चल ले